વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામના દરિયાપુરા વિસ્તારમાં આજે નવીન આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગુલબ્રાન્સન કંપની દ્વારા CSR અંતર્ગત નિર્માણ પામેલી આ આધુનિક આંગણવાડી વિસ્તારના બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। આંગણવાડીનું લોકાર્પણ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું। પાદરા તાલુકાના મુજપુર ગામના દરિયાપુરા વિસ્તારમાં આજે ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો। ગામના બાળકો માટે ગુલબ્રાન્સન કંપની દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે કે CSR હેઠળ આધુનિક સુવિધાઓથી સજ્જ નવીન આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ નવીન આંગણવાડીમાં બાળકોને શિક્ષણ, પોષણ અને આરોગ્ય સંબંધિત સેવાઓ વધુ સારી રીતે મળી શકશે। સાથે જ બાળકો માટે સુરક્ષિત અને સુવિધાસભર વાતાવરણ પણ ઉપલબ્ધ બનશે। આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોના ભવિષ્યના ઘડતરમાં આંગણવાડીની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે પ્રકાશ પાડ્યો હતો। લોકાર્પણ સમારોહમાં જિલ્લા પંચાયતના સદસ્યો, ગુલબ્રાન્સન કંપનીના CSR વિભાગના કિરણસિંહ ગોહિલ, HR વિભાગના સંદીપ કંસારા, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય કમલેશ પરમાર, પાદરા ઘટક 1ના CDPO ભક્તિબેન ડામોર, તાલુકા પંચાયત સદસ્ય રઘુવીરસિંહ સહિત તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામજનોએ પણ આ પહેલને આવકારી હતી અને જણાવ્યું હતું કે નવીન આંગણવાડી બાળકોના સર્વાંગી વિકાસમાં ઉપયોગી સાબિત થશે। સાથે જ કંપની દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે કરવામાં આવેલી આ કામગીરીને પણ લોકોએ બિરદાવી હતી। મુજપુર ગામના દરિયાપુરા વિસ્તારમાં નિર્માણ પામેલી આ નવીન આંગણવાડી બાળકો માટે વધુ સારું અને આધુનિક શિક્ષણ વાતાવરણ પૂરું પાડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। શિક્ષણનું મહત્વ ધ્યાને લઈ અને પાદરા તાલુકામાં શિક્ષણની પરિસ્થિતિમાં સુધાર લાવવા અને શિક્ષણનું મહત્વ વધારવા માટે પાદરા તાલુકામાં આંગણવાડીની ખૂબ જ જરૂરિયાત હતી। જૂની આંગણવાડીઓ ખૂબ જ જર્જરિત હતી અને જોખમકારક હતી, જેથી કરીને પાદરા તાલુકાની તમામ આંગણવાડીઓ નવીન બને એવી લગભગ 50 જેટલી આંગણવાડીઓનું લિસ્ટ બનાવ્યું હતું અને ત્યારબાદ કલેક્ટરશ્રીને સાથે રાખી અને જિલ્લા પંચાયત DDOને સાથે રાખી આ તમામ આંગણવાડીઓ નવીન બને તેના માટે રજૂઆત કરવામાં આવી હતી। તેના આધારે 12 આંગણવાડી એ જિલ્લા પંચાયત અને 24 આંગણવાડી એ આજુબાજુની કંપનીઓના CSR ફંડમાંથી આમ કુલ 36 આંગણવાડીઓ મંજૂર કરવામાં આવી હતી। તે પૈકીની ગુલબ્રાન્સન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા મુજપુર ગામના દરિયાપુરા ખાતે નવીન આંગણવાડી બનાવવામાં આવી છે। આજરોજ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ કંપનીના CSR ફંડના સહયોગથી અને આજુબાજુમાં જે શિક્ષણની જરૂરિયાત હતી, આંગણવાડી હતી, આ તમામના સહયોગથી અને જરૂરને આધારે પાદરામાં શિક્ષણનું સ્તર ખૂબ જ મજબૂત થવા જઈ રહ્યું છે। આજરોજ ગુલબ્રાન્સન પ્રાઇવેટ લિમિટેડ CSR પ્રવૃત્તિના ભાગરૂપે મુજપુર ગામ ખાતે દરિયાપુરામાં આંગણવાડીનું લોકાર્પણ કરતા કંપની અને અમે ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ। કંપની આ જ રીતના CSR પ્રોગ્રામ વતી લોકોના સ્વાસ્થ્ય, શિક્ષણમાં પ્રદાન આપવા માટે હંમેશા માટે કટિબદ્ધ રહેશે। નાના છોકરાઓ માટે શિક્ષણની જરૂરિયાત એક પાયાની જરૂરિયાત છે, જેવું ધારાસભ્યશ્રીએ કહ્યું, અને તાલુકામાં શિક્ષણને મજબૂત બનાવવામાં આવે તે માટે કંપની હંમેશા પ્રયત્નશીલ રહેશે।